મિત્રો, ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. દિવાળી આવશે કરતાં કરતાં દિવાળી આવી અને ગઈ પણ ખરી. દિવાળીની ઉજવણી બધાએ કરી જ હશે, પણ આજે હું એક આધુનિક દિવાળીની વાત કરવા માંગુ છું, જે આજકાલનો માહોલ છે અને આજકાલના નવયુવાનો એ પ્રમાણે દિવાળી ઉજવતા હોય છે. તો કરીએ વાત આધુનિક દિવાળીની. આવી દિવાળી ભાઈ, આવી દિવાળી, ખુશીઓની લહેર લાવી દિવાળી. ધનતેરસે થાય લક્ષ્મીની પૂજા, ધનતેરસે થાય લક્ષ્મીની પૂજા ને દિવાળીએ ચોપડા પૂજન થાય, દિવાળીએ ચોપડા પૂજન થાય. વેપારીઓના વહી ખાતામાં વર્ષોના હિસાબ મંડાય, વેપારીઓના વહી ખાતામાં વર્ષોના હિસાબ મંડાય. કરી મંગળ કામના નવું વર્ષ ઉજવાય. થાળ ધરી અન્નકોટનો બસ પ્રસાદની વહેંચણી થાય. પણ ક્યાં ગઈ ખોવાય એ દિવાળી, ક્યાં ગઈ ખોવાય એ દિવાળી ને દિવાળીની ઉજવણી. બસ રજા 5 દિવસની ને દિવાળી બને શોભા હિલ સ્ટેશનોની, દિવાળી બને શોભા હિલ સ્ટેશનોની. તૈયાર રંગોળી દરવાજે ને બેટરીના દીવા તોરણ બંધાય, ને બેટરીના દીવા તોરણ બંધાય. મઠિયા ફાફડાની જ્યાફત ગઈ ભૂલાય ને મગસની સોડમ તો ગઈ વિસરાય. મઠિયા ફાફડાની જ્યાફત ગઈ ભૂલાય ને મગસની સોડમ તો ગઈ વિસરાય. બસ આવે દિવાળી અને બસ જવું બહાર, એ આજનો ધર્મ. ન કોઈ મિલન, ન કોઈ શુભેચ્છા, વોટ્સઅપ મહારાજની જય જયકાર. એકનો મેસેજ બને ફોરવર્ડ બધાનો, અને મજા તો એ કે નામ સહિત કોઈ ભળતાનું, અને મેસેજ પહોંચે સૌને દિવાળીની શુભકામનાનો. આ છે બલિહારી આજના યુગની. નગર શણગારાય પણ રસ્તા સુમસામ. 5 દિવસ ન મળે કોઈ ટ્રાફિક, ન મળે કોઈ જફા. તો જે દિવાળી ઉજવતા આપણે ગઈ એ વિસરાઈ, જે દિવાળી ઉજવતા આપણે ગઈ એ વિસરાઈ. ભાઈ, આ તો આધુનિક દિવાળી આમ જ ઉજવાય. મિત્રો, આ બધો અનુભવ તમે બધાએ પણ કર્યો જ હશે. દિવાળીની જે રોનક હતી, અઠવાડિયા પહેલાંથી ઘર સાફ થાય અને ઘરે ઘરે જાતના પકવાન ફરસાણની સુગંધ લહેરાય. દિવાળીની રંગોળી માટે રંગોની મેળવણી થાય, રંગોની પસંદગી થાય. ગલગોટાના તોરણ બંધાય દરવાજે, અને આસપડોશ મિત્રોમાં સૌ સાથે મળી દિવાળી નવું વર્ષની ઉજવણી કરે. હવે બાળકો દિવાળીની જફાથી બચવા માટે 5 દિવસની રજામાં શહેરની બહાર જતા રહેતા હોય છે. અને આ 5 દિવસ જો તમે શહેરમાં ફરો તો ટ્રાફિકની ઘણી સુગમતા હોય છે, ક્યાંય તમને ટ્રાફિક નડતો નથી. પણ આપણે જે દિવાળી આધુનિક રીતે ઉજવીએ છીએ એ બાળકો સાચી દિવાળી ક્યારેય માણી નહીં શકે. તો રંગોળીની એ ભાત અને આંગણે લક્ષ્મીના પગલાં એ આપણે બાળકોને શીખવાડીએ તો આપણું પણ જીવન સુગંધિત અને દિવાળીની રોશનીથી ઝગમગી ઉઠે. એ જ પ્રાર્થના સહિત આવતા સોમવારે ફરી મળીશું. ત્યાં સુધી શૈલા મુંશા from Baroda. Bye bye. See you next Monday.
બધાને ખૂબ નવું વરસ સુખદાયી નીવડે એ પ્રાર્થના સહિત બાય.